લાસ્ટ યર 24-25માં એક સંપૂર્ણતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે 3 મહિનાના હતા. એમાં સૌથી વધારે સિટીઝન્સની જે પાર્ટિસિપેશન હતા આ બહુ અગત્યની હતી અને આપણા બધા અધિકારીશ્રીઓ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને કર્મચારીઓની બહુ અગત્યની ભૂમિકા હતી. આપણે દર ટાઈમ સરકારમાં જ્યારે કામ કરીએ છીએ તો જે સરકારમાં અધિકારીશ્રીઓ છે હું તમને અભિવાદન આપું છું. એના માટે જ આ જે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ છે આ પ્લાન કર્યું છે, જેનાથી જે તાલુકાઓ સારી રીતે કામ કર્યા છે, ફ્રન્ટલાઇન વર્કર્સ સારી રીતે કામ કર્યા છે અને સિટીઝન્સ સારી રીતે કામ કર્યા છે એમને આપણે થેન્ક યુ કહી શકીએ અને અભિવાદન આપી શકીએ. આજે જેટલા ફ્રન્ટલાઇન વર્કર્સ છે, કર્મચારીઓ અને અધિકારીશ્રીઓ છે જેમને જે સન્માન છે આ આપવામાં આવશે એમને હું ખૂબ ખૂબ અભિવાદન આપું છું. અને તમે જો છો તમારા કારણે ખરેખર આ જે સંપૂર્ણતા અભિયાન છે આ સક્સેસફુલ બન્યું છે. એવી રીતે જ આપણે આગળ કામ કરીએ અને આપણા વડાપ્રધાનશ્રીના જે વિકસિત ભારત વિકસિત ગુજરાતના સપના છે એમને સાકાર કરીએ. જે કર્મચારીગણ છે જે કામગીરી ખૂબ સારી કરી રહ્યા છે, આ સંપૂર્ણતા અભિયાન એટલે કે આપણે જોયું તો એ પછી આરોગ્ય હોય, ICDS હોય, ખેતીવાડી હોય કે ગમે તે શાખા હોય, એ શાખાની અંદર જે કર્મચારી હોય છે એ કર્મચારીના માધ્યમથી જ આપણે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરતા હોઈએ છીએ. જે શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે એમને આપણે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરતા હોય છે. એવી જ રીતે મોટા લોકોમાં પણ એવું છે કે તમે જેટલું બિરદાવશો, જેટલું એમનું પ્રોત્સાહન આપશો એટલી સારી કામગીરી આપણે લઈ શકીશું. જે કર્મચારીએ ખૂબ સરસ કામ કર્યું છે, જે આપણે ખૂબ સારી સિદ્ધિ મેળવી છે, એ તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું કે આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર ખૂબ સારી કામગીરી થાય અને આપ તમામ ખૂબ સારી સિદ્ધિ